वरदे 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 वीणावादिनी प्रिय स्वतंत्र रव अमृत मंत्र नव प्रिय स्वतंत्र रव अमृत मंत्र नव भारत में भर दे वीणावादिनी काट अंध उर के बंधन स्तर काट अंध उर के बंधन स्तर महाजननी ज्योतिर्मय निर्भर महाजननी ज्योतिर्मय निर्भर भेद कलुषदम हर प्रकाश भर भेद कलुषदम हर प्रकाश भर जगमग जग कर दे वीणावादिनी वरदे 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 वीणावादिनी नवलय नवगीत ताल छंद नव नवलय नवगीत ताल छंद नव नवल कंठ नव जलद मंदरव नवल कंठ नव जलद मंदरव नव नभ के नव विहग वृंद को नव नभ के नव विहग वृंद को नव पर नव स्वर दे वीणावादिनी वरदे 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 वीणावादिनी वीणा ओम हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ओके, मंगलाचरणનું વાક્ય. હા દુષ્યંતભાઈ. ओम नमो भगवते वैवस्वताय मृत्युवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ઓકે, ગઈકાલે આપણે જે મંત્ર જોઈ રહ્યા હતા એ મંત્ર વાંચીએ. ઓકે, જયંતભાઈ આપની પાસે પુસ્તક છે બરોબર. 21મો મંત્ર હું બોલાવું છું, રિપીટ કરજો. આસીનો દૂરમ વ્રજતિ आसीनं दूरं व्रजति आसीनो दूरं व्रजति आसीनो दूरं व्रजति शयानो याति सर्वतः शयानो याति सर्वतः
કસ્તમ મદામદં દેવમ કસ્તમ મદામદમ દેવમ મદન્યો જ્ઞાતુમર્હતિ. મદન્યો જ્ઞાતુમર્હતિ. આ મંત્રમાં સામાન્ય અર્થ જે છે એમાં શું કહેલું છે? આસીનઃ દૂરમ વ્રજતિ. બેઠા બેઠા જ એ દૂર જતું રહે છે અને સૂતા સૂતા જ બધે ફેલાઈ જાય છે. કોની વાત કરે છે અહીંયા? જે વાતનો ટોપિક છે એટલે કોને સંદર્ભમાં વાત કરે છે? આ બેઠા બેઠા કોના સંદર્ભમાં? આત્મદેવના. આત્મા. સંદર્ભમાં. બરાબર. એટલે આત્મા એટલે કોણ? બરાબર. એટલે આ વાત જે ચાલે છે, શાસ્ત્ર જે બાયોગ્રાફી કહે છે, આપણે એને જોઈ શકીએ. શાસ્ત્ર બાયોગ્રાફી બતાવે છે. કોની બાયોગ્રાફી? આ હું. એટલે આપણે જે બાયોગ્રાફી કહીએ છીએ એવી નહીં. આપણે તો અનુભવને આધારે બાયોગ્રાફી લખીએ. શરીરની એક અવસ્થા, મનની અવસ્થા, એ બાયોગ્રાફી. પણ શાસ્ત્ર આપણને બાયોગ્રાફી બતાવે છે. અને એ જે હું, એ હું કોણ? તો કે એ હું જે છે એ બેઠા બેઠા દૂર જતો રહે છે અને સૂતા સૂતા બધે જ ફેલાઈ જાય છે. ઓકે, જયંતભાઈ આપનું માઇક બંધ કરવાનું. એના સંદર્ભમાં આપણે બીજા પેજ ઉપર, પછીના પેજ ઉપર જે વાક્ય વાંચ્યું હતું એમાં શું કહે છે? અસ્મદા દેહે એવ સૂક્ષ્મ બુદ્ધેઃ પંડિતસ્ય સુવિજ્ઞેયઃ અયમ આત્મા. ત્યાં સુધીનું આપણે જોઈએ. અસ્મદા દેહે. અસ્મદા દેહે શબ્દ છે પ્રાતિપદિક થાય અસ્મદાદિ. પ્રાતિપદિક શું થાય? અસ્મદાદિ. અને અસ્મદાદિ એટલે અસ્મદ આદિ. અસ્મદ શબ્દનો અર્થ શું છે? અસ્મદ પ્રાતિપદિક છે, બરાબર ને? અને અસ્મદ એટલે હું, એટલે હું વગેરે, અર્થાત મારા જેવા અથવા તો આપણા જેવા. કોને ઉદ્દેશીને કહે છે? યમરાજા નચિકેતાને. નચિકેતાનો ઉદ્દેશીને કહે છે અસ્મદા દેહે, આપણા જેવાઓને માટે જ જે કેવા છે? સૂક્ષ્મ બુદ્ધિ. જે કેવા છે? સૂક્ષ્મ બુદ્ધિ વાળા છે. એટલે સૂક્ષ્મ બુદ્ધિ વાળા જેવો છે એમને માટે એમને પંડિતસ્ય. ફરી પાછું બીજો એક શબ્દ પ્રયોગ કર્યો. એ કોણ છે? પંડિત છે. અને પંડિતસ્ય એટલે કોણ? જે વિવેક કરવાને સમર્થ છે. શેનો વિવેક? હું અને જે હું નથી એ. હું એનું સ્વરૂપ શું છે અને સ્વરૂપ શું નથી એ. એવો જે વિવેક કરી શકે છે એવા જે સૂક્ષ્મ બુદ્ધિ છે, જેને પંડિત કહ્યા છે, એને માટે સુવિજ્ઞેયઃ અયમ આત્મા. એને માટે આત્મા કેવો છે? સુવિજ્ઞેય. સુવિજ્ઞેય એટલે સરળતાથી જાણી શકાય એવો છે. અથવા તો સુવિજ્ઞેય, સુષ્ઠુ વિજ્ઞેય. સુષ્ઠુ એટલે ખૂબ સારી રીતે, અને ખૂબ સારી રીતે એટલે કોઈ પણ વસ્તુને કે કોઈ વ્યક્તિને આપણે જાણીએ. સારી રીતે જાણવું એટલે શું છે? યથાર્થ જાણવું. રાગ દ્વેષને બાજુ પર રાખીને જાણવું, તો એને એ શું કહેવાય? સુષ્ઠુ વિજ્ઞાનમ, સુષ્ઠુ વિદ્ધિ. એટલે અહીંયા જેવું છે એવું જ એને જાણવું, એટલા માટે કહ્યું છે સુવિજ્ઞેય અયમ આત્મા. અયમ આત્મા સુવિજ્ઞેય. આ જે છે આત્મા, અને આ આત્મા એટલે આ હું. શાસ્ત્ર એને આત્મા શબ્દથી એને દર્શાવે છે. એટલે શાસ્ત્ર શું કહે છે? આ આત્મા. પણ આપણે કેવી રીતે ગ્રહણ કરવાનું? હું. બરોબર ને? આપણે ગ્રહણ કરવાનું શું? હું. કારણ કે શાસ્ત્ર હુંની વાત કરે છે. એટલે અયમ આત્મા સુવિજ્ઞેય. એને માટે આ આત્મા કેવો છે? જાણવા યોગ્ય છે. સુવિજ્ઞેય એ જાણી શકે એમ છે.
કેમ આત્મા સૂક્ષ્મ છે અને એને જ જાણી શકાય એવો છે? કારણ કે ત્યાં વિવેક, સામાન્ય વિવેક નથી કરવાનો. ત્યાં જે વિવેક કરવાનો છે એ હું કેવો છે? સ્થૂળ છે કે સૂક્ષ્મ છે? હું સ્થૂળ છે કે સૂક્ષ્મ છે? સૂક્ષ્મ છે. કારણ કે હું જે સ્થૂળ જે છે એ તો આ શરીર છે. હું શબ્દનો પ્રયોગ કરું અને જ્યારે ધારો કે સ્થૂળ કહું તો એ સ્થૂળ એટલે કોણ આવે? આ શરીર આવે. પણ શરીર એ હું નથી. ઇવન ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો સૂક્ષ્મ છે કે સ્થૂળ છે? ઇન્દ્રિયો કેવી છે? સૂક્ષ્મ છે. પણ એ સૂક્ષ્મ ઇન્દ્રિયો વડે પણ જાણી શકાય એવો નથી. એટલે એને જાણવા માટેનું સાધન જો હોય, એને જાણી શકાય એવું શેના થકી જાણી શકાય, અર્થાત એને માટેનું પ્રમાણ એ માત્ર શું છે? શાસ્ત્ર છે, જેના વિશે આપણે ઘણી બધી વખત વાત કરેલી છે. એટલે શાસ્ત્રના શબ્દો થકી જ એને આપણે જાણી શકીએ. હવે શાસ્ત્રના શબ્દો જે છે આપણે જોયું, આસીનઃ દૂરમ વ્રજતિ શયાનો યાતિ સર્વતઃ. શાસ્ત્ર તો આ વાત કરે છે. તો આ જે સૂક્ષ્મ જે અર્થ છે, એની પાછળ રહેલો જે અર્થ છે એ કોણ જાણી શકે છે? કેવી રીતે જાણી શકાય? તો શાસ્ત્ર જે શબ્દનો પ્રયોગ કરે છે એ બધા જ શબ્દો કેવા છે? વિરોધાભાસી શબ્દો છે. અણોહો અણિયાન મહતઃ મહિયાન. તો આત્મતત્વનો નિર્દેશ કરે છે. અને નિર્દેશ કરતા આપણે જેને જાણીએ છીએ એનો નિષેધ કરે છે. અને પછી ત્યાં આત્મતત્વને દર્શાવે છે. એટલે એ આત્મતત્વના સંદર્ભમાં જ એ જાણવું સૂક્ષ્મ છે. કેમ? આગળની વાત કે છે, સ્થિતિ ગતિ નિત્ય અનિત્યાદિ વિરુદ્ધ અનેક ધર્મ ઉપાધિકત્વાત વિરુદ્ધ ધર્મવત્વાત વિશ્વરૂપઃ ઇવ ચિંતામણિવત અવભાસતે. આ કેવું છે? આત્મતત્વ અનેક રૂપે અભિવ્યક્ત થયેલું છે. આત્મતત્વ એ કેવું છે? અનેક રૂપે અભિવ્યક્ત થયેલું છે. અને અનેક રૂપે અભિવ્યક્ત થયેલું છે એના લક્ષણ શું છે? તો કે સ્થિતિ ગતિ નિત્ય અનિત્ય. સ્થિતિ એટલે શું છે? જે એક જગ્યાએ સ્થિત હોય. એક જગ્યાએ જે સ્થિત હોય એને શું કહેવાય? સ્થિતિ. કોઈ પણ વસ્તુ હોય એક જગ્યાએ સ્થિત હોય એને શું કહેવાય? એની સ્થિતિ. પણ બીજી શું છે? ગતિ. ગતિ એટલે શું છે? જે ચલાયમાન છે. એટલે એક જડ છે અને બીજું ચલાયમાન છે. પણ આપણે વૃક્ષ જોઈએ તો વૃક્ષ કેવું છે? જડ છે એવું કહી શકાય? વૃક્ષને જડ કહેવાય નહીં. પણ એ સ્થિતિ છે એની, એ કોઈ જગ્યાએ ખસતું નથી. એ સ્થિર છે પણ એ જડ નથી. પણ આપણે આ જગતમાં જોઈએ, જો સ્થિત હોય એવી વસ્તુઓ છે અને બીજી જે કેવી છે? જે ચલાયમાન હોય એવી ગતિ. એટલે જગતમાં આપણને આ જડ અને ચેતનના વિભાગ આપણે કરીએ છીએ ને, તો કેવી રીતે કરીએ છીએ? જે ચલાયમાન હોય એને આપણે ચેતન કહીએ છીએ. જે એક જ જગ્યાએ હોય એને જડ કહેતા હોય છે સામાન્ય રીતે. પણ વૃક્ષના સંદર્ભમાં આપણે એવું કહી શકાય નહીં. એટલા માટે અહીંયા સ્થિતિ અને ગતિ એવા શબ્દ, જડ ચેતન એવા શબ્દ નથી વાપર્યા. પણ શું છે? સ્થિતિ અને ગતિ. એટલે સ્થિતિ ગતિ આપણે જોઈએ છે એટલું જ નહીં. જગતમાં કેવું છે બધું? નિત્ય અને અનિત્ય. આપણે જોઈએ છે કે નહીં? બધું નિત્ય છે, અનિત્ય છે. હવે નિત્ય અને અનિત્ય. હવે નિત્ય શું છે? નિત્ય જગતમાં શું જોઈએ છે આપણે? દાખલા તરીકે સૂર્ય. તો સૂર્ય એ કેવો છે? સૂર્યોદય રોજ થાય છે. એટલે સાપેક્ષ રીતે આપણે અહીંયા જોઈએ કે સાપેક્ષ રીતે સૂર્ય કેવો છે? નિત્ય છે. અને ઘણું બધું એવું જગતમાં છે જેને આપણે શું કહીએ? અનિત્ય છે. હવે નિત્ય અને અનિત્ય. તો અનિત્ય જેને પણ કહેવામાં આવે છે એ શું છે? બધું જ આ જગતના નામ અને રૂપ.
બરોબર? એટલે નામ અને રૂપ જે છે એ બધા જ કેવા છે? અનિત્ય છે. અને નિત્ય જેને કહેવામાં આવે છે એ નિત્ય કોને કહીએ છીએ આપણે? તો કે નિત્ય સાપેક્ષ રીતે આપણે કહીએ છીએ. જેવી રીતે ગંગા નદી, તો ગંગા નદી ક્યાંથી છે? એ છે જ અહીંયા એ ગંગાજી એ કેટલાય વર્ષોથી વહી રહ્યા છે. એટલે આપણે અમુક વસ્તુઓ જે છે એને હંમેશની જોઈએ છે. અને અમુક વસ્તુ કેવી છે? આવે છે જાય છે, આવે છે જાય છે, આવે છે જાય છે. જોઈએ છે કે નહીં જગત આપણે? એટલે અમુક વસ્તુને આપણે નિત્ય કહી શકીએ. આપણા જે જીવન જે છે એ આપણે જન્મ થયો અને આપણું મૃત્યુ થાય ત્યાં સુધી જે વસ્તુ હંમેશા છે જ એને આપણે શું કહીએ? એને નિત્ય. અને આપણે જાણીએ છીએ દાખલા તરીકે સૂર્ય, તો સૂર્ય કેવો છે? માત્ર એક જન્મ જે મારું આ જે શરીર પ્રાપ્ત થયું છે એટલા જ સમય પૂરતું છે? ના, અનેક શરીરો પ્રાપ્ત થાય, અનેક પેઢીઓ જતી રહી, પણ સૂર્ય તો છે જ. એટલે આવી રીતે આપણે નિત્ય અનિત્ય, સ્થિતિ ગતિ, આ બધું જ આપણે બધું કેવું છે? વિરુદ્ધ ધર્મ વાળું છે. અને એ વિરુદ્ધ ધર્મથી યુક્ત, વિરુદ્ધ ધર્મવત્વાત વિશ્વરૂપ ઇવ. વિશ્વરૂપ છે આ. શું છે? સ્થિતિ ગતિ નિત્ય અનિત્ય એ શું છે? આપણું વિશ્વ છે. વિશ્વમાં એટલે જગતમાં આપણે આ જ જોઈએ છે. હવે અહીંયા જે શબ્દ પ્રયોગ કર્યો છે વિશ્વરૂપ ઇવ, વિશ્વ રૂપ છે જેનું, આ વિશ્વ જે છે શું છે? એનું આ રૂપ છે, એની આ અભિવ્યક્તિ છે. એટલે વિશ્વ રૂપ ઇવ, જાણે કે આ એનું શું છે? આ એક વિશ્વ રૂપ છે. કોનું વિશ્વ રૂપ છે? કોની વાત કરે છે? હુંની વાત કરે છે. કોની વાત કરે છે? શાસ્ત્ર જે દર્શાવે છે શું છે? એ હુંની વાત કરે છે ને. એ હું, એને માટે આ શું છે? આ જગત જે છે જે અભિવ્યક્ત થયેલું છે. એમાં શું જુએ છે? સ્થિતિ ગતિ નિત્ય અનિત્ય. ઓકે, આ પ્રમાણે જે વિરુદ્ધ ધર્મ વાળું છે એને જુએ છે. વિશ્વરૂપ ઇવ. આગળ શબ્દ છે ચિંતામણીવત અવભાસતે. હવે ચિંતામણી, ચિંતામણી કોને કહેવાય? ચિંતામણી એટલે જે કંઈ ચિંતન થાય અને એ સામે પ્રગટ થાય. જેવી રીતે કલ્પવૃક્ષ કહીએ તો કલ્પવૃક્ષ શું આપે? શું કરે? એ વૃક્ષની નીચે જે ઈચ્છા કરીએ એ પૂરી થાય. અને એ રીતે અહીંયા પણ આત્મા, એને શું કહ્યું છે? ચિંતામણીવત અવભાસતે. જે પણ ચિંતન કરીએ, હવે ચિંતન જે છે ક્યાં થાય? ચિંતન મનમાં. એટલે જે પણ વૃત્તિ ઉત્પન્ન થાય એ પ્રકારનું એ ભાસે. જે કોઈ વૃત્તિ ઉત્પન્ન થાય એ પ્રકારનું એ જાણે કે બની જાય. ખરેખર બનતું નથી. પણ આપણે જોઈએ કે આપણા મનમાં જેવો વિચાર આવે એવું આપણને સામે દેખાય. હોય છે કે નહીં એવું? આપણા મનમાં જેવો વિચાર આવે એ પ્રકારે આપણને જગત દેખાતું હોય છે. આપણી જેવી ઈચ્છાઓ હોય એ પ્રકારનું આસપાસનું જગત પ્રગટ થાય છે. અને આ વસ્તુ આપણે જોઈ શકીએ. આપણે ઓબ્ઝર્વ કરીએ તો આપણે ટ્રેનમાં જતા હોઈએ અને ટ્રેનમાં જતા હોય તો આપણી આસપાસ જે બધા લોકો જે હોય છે એ કેવા હોય છે? તો આપણે જરાક જોઈએ તો બધા જાણે ગ્રુપમાં એક ગોઠવાઈ જતા હોય એવું લાગે. શું છે? એક ગ્રુપમાં બધાના ટ્રેનમાં જોઈએ તો બધા અનેક ગ્રુપ હોય. કોઈ પત્તા રમતું હોય અને કોઈ કંઈક મિમિક્રીનું બધું કંઈક ચાલતું હોય, કોઈક જગ્યાએ ભજન થતા હોય.
એવામાં આપણી જેવી ઈચ્છા હોય, આપણો જેવો રસ હોય એવી જગ્યાએ આપણે મુકાઈ જતા હોય છે કે નહીં? એવું થતું હોય છે. એટલે મારા જે ઈચ્છા, મારે જે વિચાર, જે ચિંતન કરું એ પ્રમાણેનું જગત મારી સામે પ્રગટ થાય છે. એટલા માટે અહીંયા કહ્યું છે ચિંતામણીવત અવભાસતે. એટલે મારે જગતને કેવું જોવાનું? મારે જગતને કેવું જોવાનું? મારી ઈચ્છા જે હોય એ પ્રમાણે હું જગતને જોઈ શકું. ઈશ્વરે આ જગતની રચના કરી છે અને શું છે? મલ્ટીપ્લેક્સ. મલ્ટીપ્લેક્સ એટલે શું છે? જેમાં જુદા જુદા મૂવી ચાલતા હોય. હવે એમાંથી મારે કયું મૂવી જોવું છે એ મારે સિલેક્ટ કરવાનું. કેવી રીતે થાય છે? આ મન જેવું વિચારીએ એ પ્રમાણેનું સામે દેખાય છે. એટલે અહીંયા કહે છે કે જગત જેમાં દેખાય છે. હવે દેખાય છે કઈ રીતે? તો કે આ જે અંતઃકરણ દ્વારા જે વિચાર છે એને આધારે આ જગત દેખાય છે. આ પહેલા વાત કરી આપણે સ્થિતિ, ગતિ, નિત્ય, અનિત્ય. હવે આપણે જોઈએ છે એટલે દેખાય છે કે આવું છે એટલે દેખાય છે? સ્થિતિ, ગતિ, નિત્ય, અનિત્ય. આપણે જોઈએ છે એટલે નિત્ય અનિત્ય દેખાય છે કે એ છે એટલે દેખાય છે? એ છે એટલે દેખાય છે. બરોબર ને? એ છે એટલે દેખાય છે. કુસુમબેન તમારું મોઢું દેખાય એવું કરો કંઈક. શું છે? છે એટલે દેખાય છે. પણ અહીંયા શું કહ્યું છે? ચિંતામણીવત અવભાસતે. તો છે એવું દેખાય છે અને મોટે ભાગે આપણે જોઈએ છે, વિચાર આવે છે એવું દેખાય છે. હવે ઈશ્વરની જે સૃષ્ટિ છે એની અંદર છે એવું દેખાય તો ત્યાં સમસ્યા નથી. પણ ચિંતામણીવત અવભાસતે. જે ચિંતન કરું એ પ્રમાણે મારી સામે પ્રગટ થાય. કેવી રીતે પ્રગટ થાય છે? અંતઃકરણ. હવે અંતઃકરણ દ્વારા એ પ્રગટ થાય છે. અંતઃકરણમાં એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન. પણ અંતઃકરણમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે એ એમનેમ નથી થતી. જગતને જોયા વગર થાય છે. તો જગતનું ગ્રહણ કઈ રીતે કરીએ છીએ? ઇન્દ્રિયો દ્વારા. જગતને ગ્રહણ કેવી રીતે કરીએ છીએ? ઇન્દ્રિયો દ્વારા. એટલે ઇન્દ્રિયો દ્વારા આ જગતને ગ્રહણ કરીએ છીએ અને મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એ કયા પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે? તો પેલો જે જોવા માંગે છે એ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય છે. જે આપણે કહીએ કે એને ઈચ્છા હજી પૂરી નથી થઈ અને એ પોતાની ઈચ્છા પૂરી થાય એવું જેને એવી પ્રબળ એને ઈચ્છા છે કે મારી આ ઈચ્છા પૂરી થવી જોઈએ, તો એ શું થાય? ત્યાં એને એ વસ્તુ દેખાય. આપણે સ્વપ્નનું ઉદાહરણમાં આપણે આ જોઈ શકીએ. સ્વપ્નના વિશે આપણે વિચારીએ ને તો ઘણી બધી વખત એવું થાય કે આપણને જે ડર લાગતો હોય કે આપણને કંઈક એ સામે આપણને દેખાય. ટ્રેન હોય તો ટ્રેનની બાબતમાં તો ઘણી બધી વખત આવું સપનું આવે કે છેલ્લી મિનિટે ત્યાં પહોંચ્યા અને જાણે કે ટ્રેન જઈ રહી છે અને આપણે પકડવા માટે દોડતા હોઈએ અને ટ્રેન જે છે ચૂકી ગયા. તો એ જે છે શું છે? આપણે પેલું અંદર જે ભય છે ચૂકી જવાશે અને આપણે ચૂકી ગયા. તાત્કાલિક એ વસ્તુ આપણને દેખાય છે. આપણે બારીકાઈથી જોઈએ તો આપણે વિશ્લેષણ કરીએ તો ખબર પડે કે આપણે ચૂકી ગયા એ જે છે મનમાં જે વિચાર છે અને તાત્કાલિક જ આપણને એ વસ્તુ થતી દેખાય કે આપણે ચૂકી ગયા અને પ્લેટફોર્મ પર આપણે ઊભા છે. હવે શું કરવું? તો જે મનમાં જે વિચાર જે છે, જે વસ્તુ છે એ તરત સામે પ્રગટ થઈ જાય છે. એટલે ચિંતામણીવત. પણ આપણે જોઈએ કે આ જે મનમાં છે એ એમને પ્રગટ નથી થતું, પણ ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો પણ ત્યાં
ઇન્દ્રિયો દ્વારા વસ્તુને જોઈ અને એના સંદર્ભમાં વિચાર આવ્યો. પણ કયો વિચાર? કયો વિચાર? ગમે તે વિચાર. એટલે ગમે તે વિચાર. આ સૃષ્ટિ જે છે કેવી છે? તો સૃષ્ટિમાં અનેકતા છે, વિવિધતા છે. હું જે સૃષ્ટિને જોઉં છું એ જ સૃષ્ટિ તમે જુઓ છો. હું જે જોઉં છું એને જ તમે જુઓ છો. દેખીતી રીતે આપણને લાગે કે હા, આ જે પુસ્તક હોય અને આ પુસ્તક હું જે જોઉં છું એ તમે જુઓ છો. બરાબર ને? પણ આપણે એવું ના કહી શકીએ કે હું જે જોઉં છું એ જ હું તમે જુઓ છો, એવું ના કહી શકીએ. કારણ કે આ જે જગતમાં જે છે ઘણું બધું વ્યવહારિક જે છે વસ્તુઓ એને આપણે જોઈએ છે ખરા. સામાન્ય જે છે એને સામાન્ય રીતે આ પ્રકારનું છે એવું ગ્રહણ કરીએ છીએ. પણ એના જ સંદર્ભમાં મારી પોતાના જ વિચારો છે બધા. દરેક વ્યક્તિના સંદર્ભમાં, દરેક વસ્તુના સંદર્ભમાં મારા આગવા વિચારો છે. અને દરેક વ્યક્તિના આગવા વિચારો એટલે આ સૃષ્ટિમાં શું છે? દરેકની સૃષ્ટિ અલગ અલગ છે. પાછી ઈશ્વરની સૃષ્ટિ તો છે અને ઈશ્વરની સૃષ્ટિમાં મારી આગવી સૃષ્ટિ છે. અને આગવી સૃષ્ટિ કઈ રીતે ઊભી થઈ છે? અંતઃકરણમાં રહેલા રાગ અને દ્વેષને આધારે. એટલે સૃષ્ટિ કેવી છે? અનેકતા છે, વિવિધતા છે. બરાબર ને? અને ઈશ્વરની સૃષ્ટિ છે આપણે જેને કહીએ તો એનો પણ આપણે એને શું કહેવાય? એને પણ મર્યાદા બાંધી શકીએ ખરા? જે ઈશ્વરની સૃષ્ટિ છે એમાં કોઈ મર્યાદા બાંધી શકીએ? કેટલા વિષયો છે, કેટલું છે જગતમાં, એને પણ કોઈ રીતે આપણે એને આટલું છે એવું કહી શકીએ નહીં. એટલે અનેકતા છે, વિવિધતા છે. અને એ અનેકતા વિવિધતા જે છે એ મને ગ્રહણ થાય છે. કઈ રીતે ગ્રહણ થાય છે? તો કે ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા. એટલે મારે જે જોવું છે એ બધું જ જગતમાં છે કે નહીં? મારે જે જોવું છે એ બધું જ જગતમાં છે જ. એટલા માટે જ એવું કહેવામાં આવે કે મહાભારતના સમયમાં કાલે આજે શ્લોક લીધો તો અરે આવી ગઈકાલે ના, આ તો વાત ચાલતી હતી. એમ મને પૂછે છે. અચ્છા, પછી નેટવર્ક જતું રહ્યું ને એટલે હા બરોબર. એટલે નેટવર્ક છે ને અહીંયા થોડીક પ્રોબ્લેમ રહે છે લાઇટનો. કારણ કે પછી આ ઇન્ટરનેટ પછી પેલું સ્વિચ થાય ને, જનરેટર છે પણ સ્વિચ પેલું થાય એટલા માટે પછી 1 સેકન્ડ પેલું એ જતું રહે, 1 મિનિટ માટે કેવું. પણ આવી જાય છે પાછું એટલે વાંધો નથી આવતો. એટલે આપણે જે જોઈએ જગતમાં વિવિધતા, અનેકતા છે. પછી એ ઈશ્વર નિર્મિત સૃષ્ટિમાં હોય અથવા તો જીવ સૃષ્ટિ નિર્મિત હોય. જીવ સૃષ્ટિને આધારે અનેકતા અને વિવિધતા છે. પણ એ જે છે આવે છે કેવી રીતે, એને ગ્રહણ કેવી રીતે કરીએ છીએ? તો કે ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપી સાધન દ્વારા. બરાબર ને? ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપી સાધન દ્વારા એના વડે જ એ જોઈ શકીએ છીએ. એટલા માટે અહીંયા જે કહ્યું છે કે અસ્મદા દેહે એવ સૂક્ષ્મ બુદ્ધેહે પંડિતસ્ય સુવિજ્ઞેહ અયમ આત્મા. આત્માના સંદર્ભમાં સ્થિતિ, ગતિ, નિત્ય, અનિત્ય. ઓકે, બીજું આપણે આમાં જોઈ શકીએ કે ઈશ્વર સૃષ્ટિ છે જેમાં આપણે એક વસ્તુને સ્થિર કહીએ છીએ. એમાં ગતિ છે કે નહીં?
જે આપણને સ્થિર દેખાય છે એમાં એક ગતિ દેખાય કે નહીં? આપણે ટ્રેનમાં જતા હોઈએ અને આપણી ટ્રેન જે છે ઊભી છે, પણ બાજુમાંથી ટ્રેન પાસ થતી હોય તો આપણને શું લાગે? આપણી ટ્રેન ચાલે છે, એવો ભ્રમ થાય ને? થાય છે કે નહીં? એટલે સ્થિર છે કે ચલાયમાન છે? સ્થિતિ ગતિ, નિત્ય અનિત્ય. નિત્ય હોય એ અનિત્ય દેખાય, અનિત્ય હોય એ નિત્ય દેખાય. હવે નિત્ય હોય એટલે શું છે કે આપણે જોઈએ કે એક જ મિનિટ, એનું ઉદાહરણ જરાક. હા, બરોબર. એટલે આપણે જોઈએ કે જે નદીનો પ્રવાહ, એમાં જે પાણી જે છે એ પાણી કેવું છે? સતત વહી રહ્યું છે ને, સતત વહી રહ્યું છે. તો એમાં જે પાણી જે વહી રહ્યું છે એ એક જ છે? એક જ છે? એક નથી, પણ સતત શું છે? એ પાણી બદલાઈ રહ્યું છે. આપણને કેવું દેખાય છે? આપણને કેવું દેખાય છે? આ સતત પેલું પાણી જે વહી રહ્યું છે એ નિત્ય દેખાય. એટલે પાણી જે હોય, પાણીનો પ્રવાહ ચાલુ રહ્યો હોય, એને આપણે જોતા નથી. એટલે ગંગાજી કેવા છે? નિત્ય છે. પણ એ નિત્યમાં અનિત્ય, અનિત્યમાં નિત્ય અને નિત્યમાં અનિત્ય. એટલે આ પ્રમાણે આપણે જોઈએ તો આપણું શરીર પણ બદલાય છે કે નહીં? કન્ટિન્યુઅસ બદલાય છે, પણ છતાં પણ એ બદલાતું હોય અને બદલાવ આપણે નોંધી શકીએ છીએ? સતત બદલાવ થઈ રહ્યો છે, છતાં પણ એને નોંધી શકતા નથી. એટલે શું છે? અનિત્યમાં નિત્યને જોઈએ છે, નિત્યમાં અનિત્યને જોઈએ છે. એટલે આ પ્રમાણે જે છે આવું આ જગત છે, આવું આ જગત દેખાય છે. અને આવા જગતની અંદર આ જે દેખાય છે એમાં વિવેક કરવો એ સામાન્ય વ્યક્તિને માટે એ સંભવિત નથી. કારણ કે ઇન્દ્રિયોથી પણ જેને ગ્રહણ ના કરી શકાય એ વસ્તુને ગ્રહણ કરવાનું અહીંયા કહે છે. એટલે કોના સંદર્ભમાં કહે છે? હુંના સંદર્ભમાં. હુંને જાણી શકવાનો કેવી રીતે? હું ઇન્દ્રિયોનો વિષય નથી, અંતઃકરણનો વિષય નથી. ઇન્દ્રિયો થકી, અંતઃકરણથી જેને જાણીએ છે એ તો આ જગત જે છે, જેમાં અનેકત્વ છે, જેમાં વિવિધતા છે, એને આપણે જાણી શકીએ. પણ એની પાછળ જે છે એ હું વગર આને જાણી શકીએ નહીં. પણ આ બધાને આધારે હુંને જાણી શકીએ. આ બધા જે છે એ સાધન છે, જે આપણે કઈ ઇન્દ્રિયો, અંતઃકરણ, આ બધું છે સાધન છે. તો એ સાધનોથી હુંને જાણી શકું? એને એ જાણી શકાય નહીં. એટલે એને જાણવું હોય તો કઈ રીતે જણાય? જે મને ગ્રહણ થાય છે એનું અધિષ્ઠાન, જે હું ગ્રહણ કરું છું, જે કંઈ મને દેખાય છે એ કોને કારણે દેખાય છે? કોને કારણે? આપણે કઈ ઇન્દ્રિયો છે એટલા માટે દેખાય છે. ઇન્દ્રિયો છે એટલા માટે ગ્રહણ થાય છે? ના. થોડો વિચાર કર. ના, મનમાં વૃત્તિ ઉત્પન્ન થઈ. અંતઃકરણ છે, સાધન છે એટલે દેખાય છે. તો અંતઃકરણ સાધન છે એટલે દેખાય છે. અંતઃકરણ ના હોય તો ના દેખાય. બહારની વસ્તુઓ જે છે આપણે જોઈએ, અંતઃકરણ ના હોય તો ના દેખાય, ઇન્દ્રિયો ના હોય તો ના દેખાય. પણ આ જે અંતઃકરણ કે ઇન્દ્રિયો છે એને સામર્થ્ય કોણ આપે છે? એને સામર્થ્ય કોણ આપે છે? ગ્રહણ કરવાનું સામર્થ્ય એ તો હું પાસે છે. એટલે હુંના ચૈતન્ય, જે ચૈતન્ય સ્વરૂપ હું, એ ચૈતન્ય સ્વરૂપ હું ઇન્દ્રિયોને, અંતઃકરણને પ્રકાશિત કરે છે, એને ચેતનતા પ્રદાન કરે છે. એ ઇન્દ્રિયોને પણ ચેતનતા પ્રદાન કરે છે અને આ શરીર છે એને પણ ચેતનતા પ્રદાન કરે છે. અને એ શરીરસ્થ ઇન્દ્રિયો, અંતઃકરણ, આ જગતના અનેક વિષયો છે એને એ ગ્રહણ કરી શકવાને સમર્થ જેને કારણે બને છે.
આવો વિચાર કરવાને જે સમર્થ છે. કેવી રીતે વિચાર કરે છે? એ જાતે વિચાર આવો કરી શકે નહીં. એટલા માટે શાસ્ત્રને આધારે એણે આ વિચાર કરવો રહ્યો. અને આવો જે વિચાર કરે છે, જેને એને શું કહ્યું છે? એને માટે આત્મા સુવિજ્ઞેય. નહીં તો બીજાને માટે કેવો છે? દુર્વિજ્ઞેય. એટલે આવો સૂક્ષ્મ હોવાથી એ જણાતો નથી, એ હાથમાં પકડાતો નથી. હુંને પકડવા જઈએ, ક્યાં પકડાય? હુંને પકડવા જઈએ આપણે, હુંને જ આપણે જાણવો છે, હુંને જ પકડવો છે, પણ એ ક્યાં પકડાય? એટલે સ્વામીજી કહેતા હોય કે પેલો ચોર પોલીસના કપડાં પહેરીને ચોરને શોધવા નીકળે, ક્યાં પકડાય? એ પકડાય, હાથમાં આવે નહીં. એટલે આપણે બધા જ શોધન કરીએ છીએ, પણ ક્યાં શોધીએ છીએ? આ ઇન્દ્રિયોને આધારે, અંતઃકરણને આધારે. જે અંતઃકરણ છે ચિંતામણીવત, જે કંઈ ઈચ્છા જે પેલું મનમાં એ થાય, જે જોવું હોય, જે કરવું હોય, બધું સામે આવી જાય. પણ આત્મતત્વ છે એને એ જાણી શકતો નથી, એને સરળતાથી જાણી શકાય એવું નથી. એટલા માટે અહીંયા કે છે અતઃ દુર્વિજ્ઞેયત્વમ દર્શયતિ શ્રુતિ. માટે આનો આત્મતત્વને જાણવું સરળ નથી એવું દર્શયતિ, શ્રુતિ એ પ્રમાણે દર્શાવે છે. અને કોણ નથી જાણી શકતો? કહતમ. કહતમ એટલે આની તો વાત જ શું કરવી? આ જે વ્યક્તિ છે એની તો શું વાત કરી? કઈ વ્યક્તિની? મદ. ઓકે, કહતમ મદ અન્યઃ જ્ઞાતુમ અર્હતિ. ઓકે, જે મેં કહ્યું એવું નહીં, પણ કહતમ મદ અન્યઃ જ્ઞાતુમ અર્હતિ. અને એ હુંથી અભિન્ન કેવી રીતે, કોણ જાણી શકે? જેને જાણવાનું છે એ હુંથી અભિન્ન છે. જાણવાનો વિષય જ શાસ્ત્ર, શ્રુતિ અથવા તો યમરાજા કોને દર્શાવવા માંગે છે? કયો ટોપિક છે? હું. એટલે હું એ શું થયું? જેને જાણવું છે એ વિષય. બરાબર ને? એને વિષય એક રીતે આપણે કહી શકીએ, કારણ કે જ્યાં સુધી નથી જાણ્યો ને ત્યાં સુધી તમારે જાણવાનું છે, એટલા માટે એ વિષય રૂપ છે. પણ એ ખરેખર છે કોણ? હું જ છું. જેને મારે જાણવાનું છે હુંથી કેવો છે? જુદો છે ખરો? જેને જાણવાનો છે એ હુંથી અભિન્ન છે, એ ક્યારે એનાથી જુદો નથી. એટલે અહીંયા એવું નથી કહેતા કે યમરાજા અથવા તો પરમાત્મા કે મારાથી એ જુદો નથી. બેની વાત નથી કરી. અહીંયા જે વાત જે છે એકની જ વાત કરે છે. યમરાજે વાત કરે છે કોની? એકની જ વાત કરે છે. એટલે આત્મ જે છે એ જાણવાનો વિષય અને એ જ પ્રાપ્તવ્ય છે. બે છે ત્યાં? બે નથી, એક જ વસ્તુ છે. અને એવું કોણ છે કે એવું મારાથી જુદું એ જાણી શકે? એટલે હુંથી જુદું હુંનું ભાન થાય ખરું? એટલે હુંનું ભાન આ તરીકે ક્યારેય થઈ શકે ખરું? હુંનું ભાન આ તરીકે ક્યારેય થઈ શકે નહીં. હું જેને જાણવા માંગુ છું એ હુંથી અભિન્ન છે. બરાબર ને? હું જેને જાણવા માંગુ છું એ કેવો છે? હુંથી અભિન્ન છે. એટલે એનાથી ભિન્ન એવો ક્યારેય પણ એ જાણી શકે નહીં. એટલે એ મદ અન્યઃ જ્ઞાતુમ અર્હતિ. ઓકે, આગળ જે છે શું કહે છે? આગળનું વાક્ય વાંચીએ. હવે આગળનું જે વાક્ય છે એમાં પહેલો જે શબ્દ છે એમાં શું લખ્યું છે? પહેલો શબ્દ કરણા નામ પશમઃ. બધાને માટે એવું છે કરણા નામ. જો કારણા નામ હોય તો કરણા નામ કરવાનું. અચ્છા, મારામાં કારણા છે. હા, એટલે એમાં કરણા નામ. બરાબર? કારણ કે કોન્ટેક્સ્ટને આધારે એ પ્રમાણે આપણે જોઈ શકીએ. નવી પુસ્તક હશે એમાં સુધારેલું હશે. એટલે શું કહે છે? કરણાનામ ઉપશમઃ શયનમ.
અહીંયા જે કહ્યું ને શયાનો યાતિ સર્વતઃ, તો એ શયનમ શબ્દ છે એને અહીંયા સમજાવે છે. શું કહે છે? કરણાનામ ઉપશયનઃ ઉપશમઃ શયનમ. આ જે બધા કરણ એટલે હવે કરણ જે છે કઈ વિભક્તિ છે? કરણ વિભક્તિ એટલે કરણ વિભક્તિ એટલે કઈ કહેવાય? તૃતીય. હા, કર્મ ને કરણ તૃતીય. તૃતીય વિભક્તિ, બરોબર. એટલે કરણ એટલે શું? સાધન. કરણ એટલે શું થાય? સાધન, બરોબર. હવે અહીંયા જે વાત કરે છે એના સંદર્ભમાં આપણે એક શબ્દને જોઈ લઈએ. શાસ્ત્રમાં કાર્યકરણ સંઘાત એવો શબ્દ પ્રયોગ થાય છે. કાર્યકરણ સંઘાત, કાર્ય કારણ નહીં, બરાબર. કાર્યકરણ, કરણ એટલે સાધન. હવે કાર્ય શબ્દથી કોને દર્શાવે છે? તો કે આ સ્થૂળ શરીર છે એને કહેવામાં આવે છે. અને એ સ્થૂળ શરીરને કાર્ય કેમ કહેવામાં આવ્યું છે? કારણ કે એ કશાકનું કાર્ય છે. શેમાંથી આ સ્થૂળ શેને કારણે આવ્યું છે? તો કે પૂર્વે કરેલા કર્મનું ફળ રૂપે આ શરીર પ્રાપ્ત થયું છે, એટલા માટે એને કહેવામાં આવે કાર્ય. પૂર્વે કરેલા કર્મ એક કારણ છે. એ કારણને કારણે આ શરીર જે પ્રાપ્ત, સ્થૂળ શરીર, એ સ્થૂળ શરીર જે છે એનું એ શું થાય છે? એ કાર્ય બને છે. અને કરણ એટલે ઇન્દ્રિયો અને અંતઃકરણ. ઇન્દ્રિયો છે એને બહિષ્કરણ કહેવાય, જે બહાર જાય છે. અને મન જે છે એને શું કહેવાય છે? અંતઃકરણ. એટલે ઇન્દ્રિયો અને અંતઃકરણ, જે બાહ્યકરણ અને અંતઃકરણ, એને શું કહેવાય? કરણ. અને આ સ્થૂળ શરીર છે એને શું કહેવાય? કાર્ય. એટલે કાર્ય કરણ સંઘાત. અસંઘાત શબ્દનો અર્થ થાય છે સમૂહ. સમૂહ કહેવાય, અથવા તેને શું કહેવાય? કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ એટલે જ્યાં શું છે? બધું જ ભેગું થયેલું છે. ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ એવું કહેતા હોય ને, તો ત્યાં શું છે? બધું ત્યાં બધા યુનિટ બધા ભેગા થયેલા છે. એટલે અહીંયા પણ કાર્ય એટલે આ સ્થૂળ શરીર, અને કરણ એટલે ઇન્દ્રિયો અને અંતઃકરણ, આ બધું શું છે? જ્યાં એ ભેગા થયેલા છે એક જગ્યાએ, એને કહેવામાં આવે કાર્યકરણ સંઘાત. ઓકે, આ શબ્દનો પ્રયોગ ઘણી બધી વખત આવતો હોય છે. એટલે કાર્યકરણ સંઘાત છે. અહીંયા શું કહ્યું છે? કરણાનામ ઉપશમઃ. કરણાનામ ઉપશમઃ. તો કરણાનામ ઉપશમઃ એટલે શેનું? જે બહિષ્કરણ એટલે ઇન્દ્રિયો અને અંતઃકરણ. બહિષ્કરણ અને અંતઃકરણનું ઉપશમઃ. ઉપશમઃ એટલે શાંત થઈ જવું. આજે એ બધા કરણ જે છે ક્યાં શાંત થઈ જાય છે? ક્યારે શાંત થાય છે? બેભાન થઈ જાય ત્યારે એ શાંત થઈ જાય, બરોબર ને? કોમામાં જતો રહે તો શાંત થઈ જાય. બીજું ક્યારે શાંત થઈ જાય? સુષુપ્ત અવસ્થામાં. સુષુપ્તિ અવસ્થા, બરોબર. સુષુપ્તિ અવસ્થામાં એ શાંત થઈ જાય. ઓકે, એટલે શું કહે છે? કરણાનામ ઉપશમઃ શયનમ. આ જે કરણ બધા એના ક્ષેત્રમાં પ્રવૃત્ત નથી એને જ કહેવામાં આવે છે શયનમ. એનો અર્થ છે કે જ્યારે આ ઇન્દ્રિયો અને મન કાર્યરત નથી, આ જગતને એ ગ્રહણ કરતા નથી. આ જગત જે છે, કારણ કે કરણ નથી એટલા માટે એને કંઈ દેખાતું પણ, કંઈ ગ્રહણ પણ થતું નથી. બંને અંતઃકરણ ને બહિષ્કરણ બંને ક્યાં સૂઈ ગયા છે, બરોબર ને? અંતઃકરણ અને એ બહિષ્કરણ બધાય શું છે? અત્યારે રજા પર છે. એ કંઈ ગ્રહણ કરતા નથી. એને શું કઈ સ્થિતિ કહેવાય? શયનમ. એને જ શયન કર્યું છે. ઓકે, પછી આગળ શું કહે છે? કરણ જનિતસ્ય એક દેશ વિજ્ઞાનસ્ય ઉપશમઃ શયાનઃ અસ્ય ભવતિ.
શયાનઃ અસ્ય ભવતિ. અસ્ય એટલે આત્મનઃ. આત્માનું આ સૂવું કહેવાય છે. આત્માનું આ સૂઈ જવું એવું એને ગ્રહણ થાય છે એવું કહેવાય છે. શું છે? શેને? તો કે શયનમ કરણજનિતસ્ય એકદેશ વિજ્ઞાનસ્ય ઉપશમઃ. કરણને કારણે આજે બહિષ્કરણ અને અંતઃકરણ જ્યાં પ્રવૃત્ત થયેલા નથી ત્યાં એક દેશ વિજ્ઞાન. એક દેશ વિજ્ઞાન આ ટિપિકલ શબ્દ છે. ત્યાં કઈ ભાન નથી. શેનું ભાન નથી? આ બાહ્ય જગતનું ભાન નથી. બરોબર ને? આ જ્યાં બહિષ્કરણ અને અંતઃકરણ જ્યાં સૂઈ ગયા છે ત્યાં આ બાહ્ય જગતનું કાંઈ ગ્રહણ થતું નથી. પણ કાંઈ જ ગ્રહણ નથી થતું ત્યાં કોઈ છે જ નહીં. એવું છે? ત્યાં કોઈ નથી, બોલતું નથી. કોણ છે ત્યાં? હું તો છું. એટલા માટે એક દેશ વિજ્ઞાનમ નાસ્તિ. જે કરણને આધારે જે ભાન થાય છે એ ભાન નથી થતું એને જ કહેવામાં આવ્યું છે શયાન. સૂઈ ગયો. સુષુપ્તિમાં કોઈ ભાન થતું નથી એટલે એને શું કહેવાય? શયાન. પણ આત્મા ઊંઘી ગયો કહેવાય. આ કરણ જે છે બધા સાધનો સૂઈ ગયા પણ હું સૂઈ ગયો? હું સૂઈ ગયો નથી. એ ક્યાં છે? શયાનઃ યાતિ સર્વતઃ. એ તો સર્વમાં એ તો રહેલો છે. એટલે આગળ શું કહે છે? કરણાનામ ઉપશમઃ શયનમ કરણજનિતસ્ય એકદેશ વિજ્ઞાનસ્ય ઉપશમઃ શયાનસ્ય ભવતિ. ઓકે. એટલે ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણ દ્વારા જે વિશેષ જ્ઞાન જાય છે એ વિશેષ જ્ઞાન થતું નથી. પણ સામાન્ય જ્ઞાન તો છે જ. સામાન્ય જ્ઞાન એ ક્યારે પણ બાધિત થતું નથી. સામાન્ય જ્ઞાન આપણે કહીએ તો જે આ છે આ છે. વિશેષ જ્ઞાન શું છે? એ નામ અને રૂપ. રૂપ જોઈએ છે અને રૂપનું નામ છે અને આપણે કહીએ છીએ આ છે. પણ સામાન્ય શું છે? છે. એ છે તો હંમેશા છે જ. એ શું છે? સ્વરૂપ છે. એ સ્વરૂપ છે. અને એને આપણે સમજીએ અહીંયા શું કહે છે? યદાચ એવં કેવલ સામાન્ય વિજ્ઞાનત્વાત સર્વતઃ યાતિ ઇવ યદા. ઓકે, આપણે વાંચવાનું છે ને? પેલા વાંચી લઈએ. ઓકે. હા કુસુમબેન. ઉપશમઃ. ઓકે. કરણાનામ ઉપશમઃ ત્યાંથી વાંચીએ. કરણાનામ ઉપશમઃ શયનમ. કરણાનામ ઉપશમઃ શયનમ. કર્ણજનિતસ્ય કર્ણજનિતસ્ય એકદેશ વિજ્ઞાનસ્ય એકદેશ વિજ્ઞાનસ્ય ઉપશમઃ ઉપશમઃ શયાનસ્ય ભવતિ. શયાનસ્ય ભવતિ. યદા ચ એવં યદા ચ એવં કેવલ સામાન્ય વિજ્ઞાનત્વાત કેવલ સામાન્ય વિજ્ઞાનત્વાત સર્વતઃ યાતિ ઇવ સર્વતઃ યાતિ ઇવ યદા વિશેષ વિજ્ઞાનસ્થઃ યદા વિશેષ વિજ્ઞાનસ્થઃ સ્વેન રૂપેણ સ્થિતઃ એવ સ્વેન રૂપેણ સ્થિત એવ સન સન મન આદિ ગતિષુ મન આદિ ગતિષુ તદ ઉપાધિકત્વાત તત ઉપાધિકત્વાત દૂરમ વ્રજતિ ઇવ દૂરમ વ્રજતિ ઇવ સહચ સહચ ઇહૈવ વર્તતે. ઇહૈવ વર્તતે. બરોબર. એટલે શું કે છે અહીંયા? શયાનઃ એ તો આપણને કહ્યું. યદા ચ એવં કેવલ સામાન્ય વિજ્ઞાનત્વાત. સામાન્ય વિજ્ઞાનત્વાત અર્થાત જ્યાં
અંતઃકરણ અને આ ઇન્દ્રિયો જ્યાં પ્રવૃત્ત થતી નથી. એનો અર્થ છે કે વિશેષ વિજ્ઞાન ત્યાં નથી. જેવું રૂપ છે, જેવું રૂપ હોય એ પ્રમાણેનું નામ હોય, પણ વિશેષ જે છે એ ગ્રહણ નથી થતું, પણ સામાન્ય જે છે એ ગ્રહણ થાય છે. હવે અહીંયા જે છે આ થોડુંક એ છે, કુસુમબેન માઇક બંધ કરજો. આમાં જે જોઈએ આપણે તો જગતમાં જે કાંઈ છે એ બધાનું સામાન્ય જ્ઞાન આપણને થાય છે. વિશેષ જ્ઞાન જે છે એ વિશેષ જ્ઞાન કેવી રીતે થાય છે? તો આપણું અંતઃકરણ અને આપણી ઇન્દ્રિયો રૂપને ગ્રહણ કરે છે. કોઈ પણ જે છે 5 વિષયો જે કહીએ છીએ આપણે, 5 વિષયો જે છે એ 5 વિષયોને ગ્રહણ કરે છે. હવે 5 વિષયો જે છે એ કયા છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એ શું છે? દરેક ઇન્દ્રિયોનો વિશેષ વિષય છે. એટલે ઇન્દ્રિયો કોને ગ્રહણ કરે છે? એ વિશેષ જે છે એને ગ્રહણ કરે છે. બરાબર? ઇન્દ્રિયો શેને ગ્રહણ કરે છે? એ વિશેષ જે છે એને ગ્રહણ કરે છે અને એ અંતઃકરણમાં એ ત્યાં પહોંચાડે છે ડેટા. પણ આ દરેક વસ્તુ કે દરેક જગતમાં જે કંઈ રૂપ છે એમાં આપણે કહીએ આ પેન છે, ગઈકાલે આપણે જોયું હતું, આ માઉસ છે, આ પુસ્તક છે. તો આમાં આ છે એ સામાન્ય છે. આ છે એનું કયું રૂપ છે? આ છે એનું કયું રૂપ છે? છે કોઈ રૂપ? એનું કોઈ રૂપ નથી. એટલે જે રૂપ ગ્રહણ થાય છે એ રૂપ જે છે એ ઇન્દ્રિયોનો વિષય બને છે. શબ્દ ગ્રહણ થાય છે તો એ શબ્દ આ શ્રોત્રેન્દ્રિયનો વિષય બને છે. પણ શબ્દની વચ્ચેની જે શાંતિ હોય એ શ્રોત્રેન્દ્રિયનો વિષય બની શકે? શબ્દને જ ગ્રહણ કરી શકે. ઘ્રાણેન્દ્રિય એ ગંધને જ ગ્રહણ કરી શકે. સ્પર્શેન્દ્રિય એ સ્પર્શને જ ગ્રહણ કરી શકે. એટલે અને એને આધારે અંતઃકરણમાં ડેટા જાય છે. બરાબર ને? એટલે જે ગ્રહણ થાય છે બાહ્ય જગતમાં, જે વિષયો જે છે એ ઇન્દ્રિયો થકી એનું જે રૂપ છે એ ગ્રહણ થાય છે, વિશેષ જે છે. પણ જે સામાન્ય છે આ છે એ કોઈ પણ ઇન્દ્રિયોનો વિષય બની શકે નહીં. કઈ ઇન્દ્રિયોનો વિષય બની શકે? એમાં કોઈ શબ્દ હોય તો શબ્દની વચ્ચે જે રહેલી શાંતિ કઈ ઇન્દ્રિયોનો વિષય છે? શ્રોત્રેન્દ્રિયનો વિષય છે. કોઈ ગંધ, વિશેષ ગંધ નથી, એ ઘ્રાણેન્દ્રિયનો વિષય છે. કોઈ વિશેષ રસ નથી, તે આ રસનેન્દ્રિયનો વિષય બને. રસોઈ બનાવે અને ચાખવા આપે, ચાખવા આપે તો ત્યાં એ સ્વાદ અનુભવાય છે કે નહીં? એ સ્વાદ અનુભવનો વિષય બને છે, જાણવાનો વિષય બને છે. પણ જ્યાં કોઈ સ્વાદ ના હોય, જ્યાં કશું ના હોય તો એ વિષય બને ખરું? ઇન્દ્રિય કોને જાણી શકે? જે વિશેષ છે એને જ જાણી શકે. પણ જે સામાન્ય છે એને એ જાણી શકે નહીં. એટલે સામાન્ય ત્યાં છે કે નહીં? સામાન્ય જે છે એ છે. રૂપના સંદર્ભમાં આપણે જોઈએ આ છે 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 આપણે જોઈએ છે બધે જ. એ ઇન્દ્રિયોનો વિષય નથી. ગંધના સંદર્ભમાં જે ગંધ છે એ જ, પણ જે સામાન્ય છે ને, ગંધ છે પૃથ્વી તત્વ છે. વાયુ જે છે એની કઈ ગંધ છે? વાયુમાં એ પૃથ્વી તત્વ ભળે પછી ગંધ આવે છે. પણ વાયુની કઈ ગંધ છે? કઈ ગંધ નથી. એટલે આપણે ઇન્દ્રિયો છે એ ગ્રહણ કરી શકે છે કોને?
તો ઇન્દ્રિયો જે વિશેષ જે છે, વિષયો આપણે જેને કહીએ છીએ, એ વિષયોને જ ગ્રહણ કરી શકે. જે નિર્વિષય છે એને ઇન્દ્રિય ગ્રહણ કરી શકે નહીં. જે નિર્વિષય છે, જે નિરાકાર છે, એને જે આપણે કહીએ કે જે ત્રણેય ગુણોથી પર છે, એને અંતઃકરણ ગ્રહણ કરી શકે નહીં. એટલે એ કોઈ ઇન્દ્રિયોનો વિષય નથી, એ અંતઃકરણનો વિષય નથી. પણ એ નથી એવું કહી શકાય? નથી એવું કહી શકાય નહીં. એટલે જ્યાં જ્યાં રૂપ છે ત્યાં એ છે, જ્યાં જ્યાં શબ્દ છે ત્યાં છે. છે કે છું? એટલે આ જે છું એની જ અભિવ્યક્તિ છે સામાન્ય. એટલે સામાન્ય ચૈતન્ય સર્વત્ર છે જ. વિશેષ ચૈતન્ય એ અંતઃકરણનો વિષય બને છે, ઇન્દ્રિયોનો વિષય બને છે. એટલે જે સામાન્ય ચૈતન્ય છે એ તો હંમેશા છે જ, પણ એ શું છે? શયાનઃ. કેવું છે? એને ગ્રહણ કરતા નથી. શયાનઃ. પણ શયાનઃ યાતિ સર્વતઃ. દરેક જે યાતિ સર્વતઃ એટલે શું છે? દરેક ઇન્દ્રિયોને આધારે એ વિશેષ બની જાય છે, જાણે કે વિશેષ રૂપે ગ્રહણ થાય છે. સામાન્ય ચૈતન્ય એ તો છે જ, પણ એને ગ્રહણ કરીએ છીએ આપણે વિશેષને આધારે, જાણે કે ગ્રહણ કરીએ છીએ. એ વિશેષ બની ગયા. એટલે વિશેષ એ શું છે? એની અભિવ્યક્તિ માત્ર છે. સામાન્યની અભિવ્યક્તિ માત્ર શું છે? એ વિશેષ છે. આપણે કહીએ કે હું એટલે કોણ? હું એટલે આ શરીર. આપણે શું વિચાર કરીએ તો હું શરીર નહીં. ઇન્દ્રિયો તો કે ઇન્દ્રિયો નહીં. તો ઇન્દ્રિયો નહીં, હું શરીર નહીં. હું શરીર છું કે નહીં? હું ઇન્દ્રિયો છું કે નહીં? આપણે કહીએ કે ના, હું નથી. તો કોણ છે? એને હું કહીએ છે કે નહીં? એટલે આ હુંની અભિવ્યક્તિ છે. એટલે શરીરને આધારે જોઈએ તો આ સ્થૂળ શરીર જે છે એ એની અભિવ્યક્તિ બની જાય. બરાબર ને? પણ હું આટલો છે, આટલો નથી, પણ આ અભિવ્યક્ત થાય છે. એટલે આ રીતે આપણે જોઈએ શયાનઃ યાતિ સર્વતઃ. એ શું કહેવા માંગે છે? સામાન્ય રૂપે સર્વત્ર એ છે જ, પણ વિશેષ રૂપે ક્યાં ગ્રહણ થાય છે? વિશેષ રૂપે પણ એ સામાન્ય છે એ ના હોય તો વિશેષ પણ એને ગ્રહણ કરી શકાય. ઇન્દ્રિયો એને ગ્રહણ કરી શકે નહીં. આ છે, આ છે આપણે કેવી રીતે ગ્રહણ કરીએ છીએ? આ છે ને ગ્રહણ કરીએ છીએ કે પેનને ગ્રહણ કરીએ છીએ? એ પેન શેને આધારે ગ્રહણ કરી? ઇન્દ્રિયોનો વિષય બને. પણ આ ઇન્દ્રિયોનો, આ છે એ ઇન્દ્રિયોનો વિષય છે નથી. પણ આ છે વગર પેન હોઈ શકે? એ ના હોઈ શકે. એટલે આ છે એની વિશેષતા પેન છે. આ છે જે સામાન્ય જ્ઞાન છે એ જ વિશેષ રૂપે પ્રગટ થાય છે, જે ઇન્દ્રિયોનો વિષય બને છે. એટલા માટે આપણે કહીએ આ પેન છે. પણ આ પેન છે એમાં મુખ્ય શું છે? જે સૂઈ ગયેલું છે આ છે. કારણ કે પેન જે છે ઇન્દ્રિયોનો વિષય છે, આ છે ઇન્દ્રિયોનો વિષય બનતો નથી. એટલા માટે શયાનઃ યાતિ સર્વતઃ. જે કઈ ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે એ શું છે? બધું જ પેલા એને સામાન્ય ચૈતન્ય છે એને કારણે જ છે. એટલા માટે જ્યારે જ્યારે પણ આ વિશેષ ગ્રહણ થાય ત્યારે શું છે? શયાનઃ યાતિ સર્વતઃ. શું છે? એ બધે જ જાય છે, બધે જાય છે અને એનું ભાન થાય છે. આ છે, આ પેન છે, આ માઉસ છે, આ પુસ્તક છે, આ ટેબલ છે, આ ખુરશી છે. આપણે શેને જોઈએ છે? એટલે સામાન્યને જોઈએ છે કે વિશેષને? આપણી દ્રષ્ટિ ક્યાં હોય છે? વિશેષ ઉપર. આપણી દ્રષ્ટિ વિશેષ ઉપર હોય છે અને સામાન્યને આપણે ચૂકી જઈએ છીએ, જે છે જ હંમેશા. એટલા માટે શ્રુતિ એને બતાવવું હોય તો કઈ રીતે બતાવી શકે? ઇન્દ્રિયોનો વિષય બની શકે નહીં, અંતઃકરણનો વિષય બની શકે નહીં. કેમ? કારણ કે તો વિશેષને ગ્રહણ કરે છે. એટલા માટે ત્યાં વિવેક કરવા માટે સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા છે.
જે આ શાસ્ત્રને આધારે વિચાર કરવાને સમર્થ છે, એ એને જાણી શકે, ઓળખી શકે. બરોબર? એટલે શયાનો યાતિ સર્વતઃ એ પ્રમાણે કહ્યું છે કે આગળ શું કહે છે? યદા ચ એવં કેવલ સામાન્ય વિજ્ઞાનત્વાત સર્વતઃ યાતિ ઇવ યદા વિશેષ વિજ્ઞાનસ્થઃ સ્વેન રૂપેણ સ્થિતઃ એવ. જે વાત કરીએ જ, સ્વેન રૂપેણ સ્થિતઃ એવ, પોતાના સ્વરૂપમાં જ સ્થિત રહીને, જે સામાન્ય ચૈતન્ય છે એ શું છે? પોતાના સ્વરૂપમાં સ્થિત રહીને, એવ સન, એવું હોય ને, મન આદિ ગતિ, શું? મન વગેરેની ગતિ છે. મન વગેરે જાય છે બધે. ક્યાં જાય છે મન વગેરે? આપણે જોયું પહેલા, મન ક્યાં જાય? મન જે છે અનેક જગ્યાએ જાય, અનેક વસ્તુને ગ્રહણ કરે, એ હોય એને ગ્રહણ કરે, અને પોતાને ચિંતામણી ઇવ, પોતાને જે મનમાં હોય એ પ્રમાણે પણ ગ્રહણ કરે. એટલે મન આદિ ગતિ શું? તદ ઉપાધિકત્વા દૂરમ વ્રજતિ. આજે છે ઉપાધિને આધારે, ઉપાધિને આધારે, તો ઉપાધિ શું છે? અનેક નામ રૂપ રૂપી ઉપાધિ છે, એને આધારે બધાને ગ્રહણ કરે છે. એટલે શું છે? દૂરમ વ્રજતિ, એ બધે જ દૂર સુધી જાય છે. દૂરમ વ્રજતિ એટલે શું છે? ગમે ત્યાં જાય છે. એક જ સેકન્ડ એને પહોંચતા વાર લાગે? અમેરિકા જવું હોય તો ના વાર લાગે. ભારતમાં આવવું હોય તો વાર લાગે? જરાય વાર ન લાગે. એટલે જ્યાં પહોંચવું હોય ત્યાં તાત્કાલિક. એટલે એ સમીપે જાય અને દૂરે જાય, અને જ્યાં જવું હોય ત્યાં જાય. જેવો અનુભવ કરવો હોય એવો એ કરે. બરાબર ને? પણ જે સામાન્ય જે છે, પેલું હુંનું સ્વરૂપ જે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પણ મન જે છે, મનરૂપી ઉપાધિને આધારે પેલા ફેરફાર બધા જોવા મળે છે. ખરેખર છે નહીં. એટલા માટે અહીંયા ઈવ શબ્દનો પ્રયોગ કર્યો છે. જાણે કે મન દ્વારા એ બધે જ ગતિ કરે છે, મન દ્વારા એ બધું જ ગ્રહણ કરે છે. ખરેખર એ પોતે કાંઈ ગ્રહણ કરતો નથી. તો કેવો છે? આરામથી સૂતો છે. પણ એની હાજરીમાં અંતઃકરણ અને ઇન્દ્રિયો બધે જ, એટલે જ ઇન્દ્રિયોને એને ગોચર શબ્દ છે ઇન્દ્રિયો માટે. ગો શબ્દ છે ઇન્દ્રિય માટે, અને ગો ચર. ઇન્દ્રિય કેવી છે? ચરે છે બધી. જ્યાં ઈચ્છા થાય ત્યાં એ ચરતી હોય, જ્યાં જવું હોય ત્યાં એ જાય. પણ હું કેવો છે? જે સામાન્ય ચૈતન્ય જે હું છું એ ક્યાંય જતો નથી, એની કોઈ ગતિ નથી. એટલે આ પ્રમાણે સચ એવ ઇહ વર્તતે, એ જ જે છે આત્મતત્વ, એ જ અહીં છે. એના જ સંદર્ભમાં આ બધી વાતો છે. એટલે એ જ અહીંયા ટોપિક છે, એ પ્રમાણે કહ્યું છે. અને આને જાણીને મને ફાયદો શું? ફાયદો શું? તો ફાયદાવાળી બુદ્ધિ જતી રહે. બધામાંથી ફાયદો શોધ કરે છે એ બુદ્ધિ જતી રહે. જેવું છે એવો જ સ્વીકાર થાય. બરાબર ને? જગત જેવું છે એવો સ્વીકાર થઈ જાય. જે જેવા છે એવા સ્વીકાર. તો ત્યાં પ્રશ્ન ક્યાં આવે? ત્યાં કઈ એ થાય, સમસ્યા ઊભી થાય. એ ફાયદો. શું થાય? એ ફાયદો. જેવું છે એવું આપણો એ થાય, કોઈ સમસ્યા જ રહે નહીં. તો ફાયદો શોધવા ક્યાં જવાનું? એટલે એ પ્રમાણે હવે એનું ફળ જે છે એ અહીંયા આગળ દર્શાવશે. અને પહેલી લાઈનમાં ફરી પાછું કહે અશરીરમ શરીરેષુ, એ વાત કરી છે. એને આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.